દિવસે જો આપણે ના ભણીએ તો પછી ગુરુ ના કહેવાય. સમજાય છે? એટલે આ દિવસે આપણે બોલવું પડે. આપણા જીવનની શરૂઆત ગુરુ મંત્રથી કરવી છે. તમે ગુરુ કરો કે ના કરો, પણ ગુરુ મંત્રનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. ગુરુ કરો કે ના કરો, પણ ગુરુ મંત્ર એટલો પાવન છે કે તમને ઓટોમેટિક દિશા બતાવે કે તારે આ બાજુ જવાનું છે, ખાડામાં પડવાનું નથી. જ્યારે આપણે ખાડામાં પડીએ ત્યારે આપણને ગુરુ ન બચાવે, ગુરુ મંત્ર બચાવશે. એટલે આપણા જીવનમાં જે સંસ્કૃત જે ભાષા છે, તે ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી છે. સંસ્કૃત ભાષા એ ખૂબ જ પવિત્ર ભાષા છે. બીજી બધી ભાષા કરતા આપણી સંસ્કૃત ભાષા ખૂબ જ પવિત્ર છે. પણ આપણા વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં જ રસ નથી. એડમિશનમાં આવે છે તો કે મને સંસ્કૃત નથી ગમતું, મને હિન્દી નથી ગમતું, મને ગુજરાતી નથી ગમતું, મને સોશિયોલોજી ગમે, મને હિસ્ટ્રી ગમે, અને મને શું ગમે છે? ઇકોનોમિક્સ ગમે છે. ઇકોનોમિક્સ વિષય પસંદ કરીને આપણે પૈસા ભેગા કરવા, એ પૈસા આખરે કંઈ જ કામ નથી આવતા. છેલ્લી ઘડી આપણે ઈશ્વરને ત્યાગ કરવો પડે છે કે હે ભગવાન, તો મને લઈ લીધો સારું. કરોડો રૂપિયા, લાખો રૂપિયા એ ભોંયમાં દબાઈ જાય છે. તે સિવાય જ્યારે છેલ્લી ઘડી હોય ને મિત્રો, ત્યારે આપણા મા બાપ પણ આપણને યાદ ન આવે. આપણે કેમ કે આપણે શું કહેવાય કે આપણા જે ગુરુ માંથી શરૂઆત થઈ છે. બરાબર છે કે આપણા દુનિયામાં આપણે જન્મ આપ્યો છે, આપણે એનું ઉપકાર માનવો જોઈએ, મા બાપનો પણ ઉપકાર માનવો જોઈએ. પણ આપણી છેલ્લી ઘડી, અંતિમ ઘડી હોય ત્યારે આપણને મા બાપ પણ યાદ નથી આવતા, આપણને ઈશ્વર જ યાદ આવે છે. બરાબર છે? એટલે આ વસ્તુ તમારે ગોખી નાખવાની છે. તો ગુરુ કોણ છે? તો ગુરુ એટલે આપણને આત્માથી પરમાત્મા તરફ લઈ જાય એ ગુરુ છે. આત્માથી પરમાત્મા તરફ લઈ જાય છે. આપણા વચ્ચે ગુરુ છે આપણને ફક્ત દુનિયાનું જ્ઞાન આપશે, પણ દુનિયાનું પૂરું જ્ઞાન કોણ આપશે? જે આધ્યાત્મિક ગુરુ છે એ આપણને એ જ્ઞાન આપશે. એ ગુરુ કઈ રીતના જ્ઞાન આપશે કે એમની પાસે જે સંસ્કારો છે, એમની પાસે જે જ્ઞાન છે, આપણા જે ઋષિમુનિઓ છે, એ ઋષિમુનિ અથાગ તપ કરેલું છે, જપ કરેલા છે. આપણને આજે તપ કરવાનો ટાઈમ નથી, જપ કરવાનો ટાઈમ નથી, પણ એકબીજાને ઈર્ષા, એકબીજાનું શું કહેવાય કે વાતો કરી કે આ કામ છે, ફલાણું છે, ટીકું છે, એવામાં આપણે આખો દિવસ કાઢી નાખીએ છીએ. પણ 2 મિનિટ પણ આપણે ગુરુને યાદ કરવાનો ટાઈમ નથી. તો એટલે આપણું જીવન હવે કેવું છે? ગુરુમાં ફસાઈ જવાનું, ફ્રેશ થઈ ગયું. એ શેને કારણે? એ આપણા કારણે જ આપણે જીવનને સાચી દિશા અપનાવી નથી. જો સાચી દિશા અપનાવીએ તો બધી આપત્તિ માટે આપણે બચી શકીએ છીએ. બધી જ આપત્તિ માટે આપણે બચી શકીએ છીએ. તો અહીં જે ગુરુની વાત આવે છે ત્યારે સાચો ગુરુ એ જ છે કે આપણા જીવનના આત્માને સાચી દિશા તરફ લઈ જાય. આપણું શરીર છે, ફક્ત શરીર છે. શરીરના અંદર કોણ છે? આત્મા છે. આત્માને શું લાગે છે? ભૂખ લાગે છે. આત્માને શું જોઈએ છે? આનંદ જોઈએ છે. આત્માને શું જોઈએ છે? ખુશી જોઈએ છે. આ બધું ક્યારે આવે છે? જ્યારે આપણામાં જ્ઞાન હોય. જ્ઞાન ન હોય ને તો ખુશી અમુક નહીં આવે. એટલે બધી જ વસ્તુ જ્ઞાન પર આધારિત છે. જ્ઞાન ગુરુ પાસે અઢળક જ્ઞાન છે. આપણા જે રાકેશભાઈ છે, મને કોમર્સના વિષય છે, પણ એમને અનેક વિષયનું જ્ઞાન છે. એના અત્યારે આપણે કહીએ ને કે ઉભા વર્ષ કરવા બોલા તો ઠીક આજે સમયમાં બેસી ગયા, ઓછો સમય, બાકી કલાકો સુધી બોલી શકીએ છીએ. ઘણું બધું જ્ઞાન એમની પાસે છે. એટલે અહીંયા એટલા કોઈ પણ ગુરુ છે, બધા જ ગુરુ છે. એ બધા જ ગુરુ પાસે પોતાનું જ્ઞાન તો છે, જેટલી વિષયનું જ્ઞાન તો છે, પણ એ સિવાય અનેક પ્રકારનું જ્ઞાન બધા તમામ ગુરુઓ પાસે છે. તમને એમ લાગે કે ઇકોનોમિક્સનો ગુરુ છે, એમને ખાલી ઇકોનોમિક્સનું જ્ઞાન છે એવું લાગે છે? ના, એમને પણ ઘણું બધું જ્ઞાન છે. સોશિયોલોજી વાળા સાહેબ છે, એમને ફક્ત સોશિયોલોજીનું જ્ઞાન નથી, એમને પણ અનેક જ્ઞાન છે. તો ગુરુ એને કહેવાય કે ફક્ત એક જ વિષયનું જ્ઞાન ન હોય, પણ અનેક વિષયનું જ્ઞાન હોય તો એને ગુરુ કહેવાય. સમજાઈ ગયું? તમે આજના વિદ્યાર્થીઓ આવતીકાલે શું બનશો? શિક્ષક કે ગુરુ બનશો. અને ત્યારે તમને ખબર પડશે કે આ બધું જ્ઞાન મારી પાસે આવ્યું ક્યાં થશે ને એવું. ત્યારે પછી ચોપડા વાંચવા ના બેસે. બરાબર? એ ઓટોમેટિક આપણે કહ્યું કે કમ્પ્યુટરની જેમ છે, કમ્પ્યુટર માઇન્ડ ઓટોમેટિક આપણે કેસેટ ચાલુ જોઈએ. બરાબર? તેવી રીતે જ્ઞાન છે. એ અનુભવ એ છે કે ગુરુનું જ્ઞાન એ અખૂટ છે, એ ક્યારેય તું નથી. અને એ જ્ઞાન આપણા ભારતીય ઋષિમુનિએ જે આપણે કહીએ અમાસ અને પૂનમ, રાત અને દિવસ, ધૂળે દિવસે તો તારા નથી દેખાતા, પણ રાતને તારા દેખાય છે. તો
એક જ્ઞાન કોની પાસે છે? આપણી પાસે છે. આપણે બધું ઊંડું જ્ઞાન મેળવેલું, પણ એ બધું જ્ઞાન આપણા ઋષિમુનિએ ઊંડું જ્ઞાન મેળવીને આપણી સમક્ષ રજૂ કરેલું છે અને એમણે આપણી સમક્ષ દેશના રૂપે અથવા કોઈને કોઈ રૂપે આપણી સમક્ષ આપણે રજૂ કર્યું છે. ત્યારે આપણે રાત અને દિવસ, અઠવાડિયાના 7 દિવસ, અમાસ અને પૂનમ, બરાબર, એ બધું આજે પૂનમ છે. કોને ખબર પૂનમ એટલે શું? સમજાઈ ગઈ? આજે પૂનમ છે ને, પણ કોને ખબર પૂનમ એટલે શું? અમાસ એટલે શું? કોઈને ખબર નથી. તો એ જ્ઞાન કોણે આપ્યું છે? આપણા ભારતીય ઋષિ મુનિએ તપ દ્વારા મેળવેલું જ્ઞાન છે. ત્યારે આપણને ખબર પડે છે કે આ અમાસ છે અને આ પૂનમ છે. નહીં તો આપણે ઋષિ મુનિઓ ન હોત ને તો આપણને અમાસ દિવસ કે ચંદ્ર કે તારાની કશું જ ખબર ન પડે. હજી આપણું જેમ કેવું હોય અંધકારમય જીવન જે આદિ માનવ જીવન કહેવામાં આવે છે, કૂવામાં રહેતો હતો, એવું જ જીવન જો ઋષિ મુનિએ કંઈ સંશોધન કે સંઘર્ષ કે તપ કે ના કર્યું કહેવાનું વાક્ય છે કે દરેક શરૂઆત કરી છે. શું કરી છે કે આપણે ભલે ગુરુ ન બનાવીએ તો ચાલે, પણ જીવનમાં સવારમાં એક ટાઈમ ગુરુ મંત્ર ભલે કોલેજમાં કદી પણ કરે તો બોલી શકીશું ને. 2 મિનિટ પણ એક જ સેકન્ડ ના રહે ગુરુ મંત્ર બોલતા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આટલી મિનિટ લાગે એના માટે આપણે 100 વર્ષની વ્રત તૈયાર કરીએ, બરાબર? 100 વર્ષની વ્રત તૈયાર થતા પણ આપણને કઈ તકલીફ પડતી નથી. તમે 3 વર્ષના હોય બાદ કોઈ દિવસ એમ નહીં કીધું હોય કે લતાબેનને માથું દુખે છે, સાંભળ્યું છે? આ બધા ગીતો ખબર છે? કોઈ દિવસ એવું નહીં બન્યું હોય કે લતાબેનને માથું દુખે છે કે લતાબેનને તાવ આવે છે. હા, એક દિવસ આવું છું, મેં મારી સ્પીડમાં જાઉં તો પડી જાઉં, એ બરોબર છે. પણ પાછી જાતે ઊભી થઈ જાઉં, આજુબાજુ જોઈ લે કોઈ આવે તો બરાબર છે કે એ લોકોને, બાકી તો જાતો હોય ને ફટાફટ પાછી ચાલવા પડે. અહીંયા આવી લોકો ક્યારેક મને સ્કેમ કે કે વાંચો એક્ટિવા લઈ પડી. પણ એક વખત પણ એવું છે કે મને એક્ટિવા રસ્તા ચાલતા બંધ થઈ જાય, એક્ટિવા પર સાઈડ મૂકી નહીં પડે અને ત્યારે આપણા જો ઘરમાં સારા હોય ને તો ફોરવીલવાળા પણ આવીને આગળ વળી જાય કે મેડમ તમે બેસી જાઓ, એક્ટિવાની બાજુ પર મૂકી દો, તમારે જ્યાં જવું છે ત્યાં ખાલી આવતા દેશે. એ ક્યારે શક્ય બને કે આપણે સારા કર્મ કરેલા હોય તો અંત સમય પણ આપણને કોઈ ને કોઈ મદદ બની શકે છે. તો એક વસ્તુ